મિત્રો હું લીંબડિયા વિશાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં અને તમે બધા આપણા વિડીયો જોવો છો એ બદલ તમારો આભાર। અને આજના વિડીયોમાં તમને હું કહું છું બિઝનેસમાં કઈ વસ્તુ ક્યારે વેચાય એ કંઈ નક્કી ન હોય। મારી દુકાનમાં 2 દિવસથી એક એવી પ્રોડક્ટ છે જે ફટાફટ ધડાધડ વેચાવા માંડી। છોકરા કેવું કરે ખબર છે, એક વસ્તુ જોવે ને એટલે બીજી વસ્તુની તરત માંગ કરે। તો એ પ્રોડક્ટ હું તમને આ વિડીયોમાં બતાવીશ અને તમે વિડીયો છેલ્લે સુધી જોજો તો આપણે વિડીયોને ચાલુ કરું છું અને તમને એ પ્રોડક્ટ કેવી છે અને શું કામ આવે છે એ પણ તમને હું કહીશ કે કેવું છે એ પ્રોડક્ટ રહીને। એ તમારે જો કોઈ ગણતરી કરવી હોય, તમે જો કોઈ સ્પોર્ટમાં તમારે ભાગ લીધો હોય અને તમે જો એ વસ્તુ રાખો તો તમારે ઘણો બધો ફાયદો થાય અને મગજમાં ઘણી બધી તમારે ગણતરી સહેલી થઈ જાય એવી પ્રોડક્ટ છે। એ વસ્તુ તમને હું બતાવું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરશું। તો એ પ્રોડક્ટ કઈ છે એ તમને હું વિડીયોમાં બતાવું જ તે। અને તમે મારી પાસે જુઓ, તમે આ વસ્તુ છે, ઘણી બધી છે, જો સામે પણ ટીંગાય છે, આ બાજુ છે, 3 છે। તો આમાં કેવું છે જોઈ લો, તમને દેખાડી જ દઈએ આપણે। તો આમાં તમે જોજો, આ એકવાર હું દબાવીશ એટલે 0 આવી ગયું અને બીજી વાર એકવાર 1 2 એવી રીતે જો 3 4 એવી રીતે 10,000 સુધીનું ગણતરી થાય આમાં। તો આ છે કાઉન્ટિંગ મશીન। પછી તમે દબી રાખો એટલે જ રીસેટ થઈ ગયું 0। તો આ રહ્યા ને હવે છોકરા બહુ વસ્તુ આ લે છે। હવે આમાં શું થાય, એક છોકરું લઈ જાય એટલે પછી દેખાદેખીના હિસાબે લઈ જાય ઘણીવાર। જુઓ તમે આ બધી પ્રોડક્ટ એવી છે અને એક વસ્તુ એવી હતી જે આ હતી, જુઓ તમે સ્કેલ હતી, બરાબર। અને આ ઓલરાઉન્ડર સ્કેલ હતી। આ બાજુ જુઓ તમે ડિઝાઇન, આ બાજુ સ્કેલ, પછી અંદર બધા ગણિતના આકૃતિ એવું બધું રહેવાનું હતું। તો આ પ્રોડક્ટ એ બહુ વેચાણી, જેટલી આવે એ પૂરી થઈ ગઈ હતી। તો એમાં કેવું છે, એ વસ્તુ રહી ને શેમાં કામ આવે એ પણ તમને હું કહી દઉં કે એ પ્રોડક્ટ રહીને કોઈ તમારે રામનું નામ લેવું હોય, કોઈ તમારા દેવી દેવતાનું નામ લેવું હોય તો એ વસ્તુ રહીને ગણતરી કરવામાં કામ આવે। તમે જો ખેલકૂદમાં એવામાં તમે દોડમાં ભાગ લીધેલો હોય તો તમારે 5 કિલોમીટર દોડવાનું હોય, પણ તમારા રાઉન્ડ દોડવાના હોય કે મારે 10 રાઉન્ડ 12 રાઉન્ડ, તો એ તમે આંગળીમાં પહેરી વાળો અને પ્લસ કરતા જાઓ જ્યારે તમારો રાઉન્ડ પૂરો થાય એટલે એ તમને ખબર છે કે મારા એટલા રાઉન્ડ થઈ ગયા। તો એ એક્ઝેક્ટ કાયમ આવવાનું છે એ રીતનું। અને બીજી કઈ વસ્તુ હતી એ તમને હું બતાવી દઉં કે છોકરાઓ હોય ને, તમે હું કહું ને કે ક્યારે કઈ વસ્તુ લે એનું નક્કી નથી, તમને એ વસ્તુ બતાવી જ દઈએ આપણે। જુઓ તમે આ તમે જો દુકાન હોય તમારે તો આવી વસ્તુ રાખવાની છે, સસ્તી ભારે બધી। આ જુઓ તમે સ્ટીકર છે, કેટલી બધી ડિઝાઇન આવે આમાં, જુઓ તમે બેન ટેન ને બધી ડિઝાઇન છે આમાં। મારી પાસે ઘણી બધી ડિઝાઇન પૂરી થઈ ગઈ છે, છોકરા છોકરી બંનેની ડિઝાઇન હતી। આ પણ વધારે વેચાય છે, આવી પ્રોડક્ટ એ તમારે રાખાય। સ્ટીકર એવું નહીં કે આપણે ન રાખવા, થોડા ક્વોન્ટિટીમાં તમે રાખો તો પણ હાલે। એટલે અને બીજી પ્રોડક્ટ કઈ છે, તમને જેટલી ફાસ્ટ વસ્તુ વેચાતી હોય ને એ વસ્તુ વેચાવું। જો આવું ફેન્સી તમે રાખી શકો। અને બીજું કેવું છે, આ રબર વધારે વેચાય અત્યારે, જુઓ તમે આ રીતના રહેવાના ટાયરવાળા, એક આ રબર એ છે, આ પણ વધારે વેચાવા છે। આમાં મોટી સાઈઝ છે, આ વેચાય છે। આ છે ને કંઈક અલગ જ થયું, યુનિક થયું। આ બધી પ્રોડક્ટ તમે રાખો ને તો તમારે વેચાણમાં ઘણો બધો ફેર પડે। અને બીજી તમારે જો હજી તો સ્કૂલો ખુલતી ખુલતી છે તો છોકરા અત્યારે હે ને પાઉચ માગે, છોકરા તો પાઉચ એ કેવા તો ભારેવાળા તો છે જ તે, એ સિવાયના આવા જુઓ તમે હા એકદમ ચેનવાળા આવે, આમાં એક લોકવાળા આવે એ પણ જલ્દી ખરાબ થઈ જાય છે। તો આ પાઉચ એ સારા છે। આમાં તમને હું છોકરાના બતાવું તો જુઓ તમે આમાં સ્પાઈડરમેનવાળી ડિઝાઇન આવવાની છે છોકરાના। આ 10 રૂપિયામાં રહેવાના છે, 2 પાઉચ સુપર છે। તમારી દુકાનમાં આવા એક પેકેટ તમે રાખો તોય હાલે। આ પણ અત્યારે વધારે વેચાય છે। આ સિવાયનું તમને હું હજી બીજી પ્રોડક્ટ બતાવું ને તો એ પણ વધારે વેચાય છે। કાલે જ તમે આ પાઉચ તમે જોઈ લો, પાઉચ તમને હું બતાવી દઉં, પાછળ ટીંગા છે ને પાઉચ મેં વેચ્યા, ભારેવાળા છે। હવે આમાં સસ્તાવાળા હતા મારી પાસે, તો સસ્તામાં કેવું થાય ખાના ઓછા આવે અંદર, ભારેમાં વધારે આવે। આ બધા સસ્તાવાળી રેન્જ છે। અને એ સિવાયનું અલગ કંઈક નવું કરતા રહીએ ને તો વધારે મજા આવે। જો મારી પાસે મોટા ભાગની પ્રોડક્ટ તમને મળી જાય છે, તમે જોઈ લો મોટા ભાગની બધી જે સહેલાઈથી આપણે ગામડા જેવો એરિયામાં ન મળતી હોય ને એવી પ્રોડક્ટ મારી પાસે બધી
છે અને હું કાંઈક નવું નવું લાવતો રહું છું. તમને ઓલો પેડનો વિડીયો જોયો હોય છે આપણો, તો એ કઈ રીતના ગ્લો કરતા હતા પેડ, અને તમે આવું લઈ જાઓ જ્યારે સ્કૂલમાં તો અલગ જ તમારી એક તરી આવે એવું હતું વસ્તુ. અને બીજી પ્રોડક્ટ કઈ હતી જે ફાસ્ટ મૂવિંગ છે, કે આપણે 200 કીટ જેવી વેચી ગઈ. આ વખતે 100 કીટ તો વેકેશન ખુલતા વેચી એવી કીટ હતી. આમાં જો 3-6 પીસ પડ્યા મારી પાસે. આ રીતની કીટ હતી કે જેમાં બધી વસ્તુ આવી જાય. આમાં 4 કલર હતા. ત્યાં જો આ બહુ મસ્ત વેચાણી. અને આ સિવાયનું બીજી એક પ્રોડક્ટ આવી હતી મારી પાસે, જે ક્યાંય ન મળે ને એવી પ્રોડક્ટ હતી. છોકરા ગોતતા માવતર ને બધા આવતા હતા એવી પ્રોડક્ટ. જોઈ લ્યો, આ કલર બુક હતી. આ બધું યુનિક કહેવાય. આમાં અંદર કલરે આવવાના છે અને બ્રશે હારે આવી જવાનું છે, અને આ બુક રહેવાની છે. નાના બાળકો માટે તો બહુ સારી એવી છે. એક પછી આવું રીતનું આ તો આ રીતની કીટું પણ હતી સરસ મજાની. તો આવું કાંઈ કે યુનિક આપણે કરતા રહીએ ને તો આપણો બિઝનેસમાં મજા આવે અને આપણો બિઝનેસ થોડોક હાલે, આગળ વધે, આપણને કમાણી મળે. અને બીજું કેવું હતું કે આ સ્ટેપલર તમને બતાવું, એક સ્ટેપલર બતાવું. આ સ્ટેપલર જોવો મારી પાસે. આ મોટું સ્ટેપલર છે. બધા નાના રાખે, પણ આવું કંઈક તમે 1-2 પીસ રાખ્યા હોય ને તો કોઈક જ્યારે માંગે ને તો મળી રહે એમને. મારી પાસે આ બધા અલગ અલગ યુનિક આવી આઈટમ હોય છે અને છોકરાઓ લઈ જાય છે. જો આવા કલર હોય છે મસ્ત મસ્ત, જોઈ લ્યો છે ડબ્બીવાળા. અને આવી સુપર બધી આઈટમ આપણે લાવતા હોય છે. અને એક મસ્ત અત્યારે કેવું છે કે તમે ખાનાવાળીની એવી બુકો તો ઘણી બધી જોઈએ છે, પણ એક ડાયનામિક સાઇઝ આવી છે. એ પણ તમને હું બતાવી દઉં કઈ રીતની રહેવાની છે. જુઓ તમે, આ રહી મારી પાસે. જો આ નોટબુક કરતાં મોટી સાઇઝ આવે છે. નોટબુક કરતાં મોટી સાઇઝ. આ પણ સારી હાલે છે ખાનાવાળી. છોકરાઓ નાના બાળકો હોય એ લઈ જાય. આ સિવાયનું અલગ આપણે શું કર્યું હતું એ પણ તમને બતાવી દઉં. એક આ વસ્તુ આવે છે હાઇલાઇટર, ચાઇના હાઇલાઇટર કહેવાય. આપણે સ્કેચ પેન કલર આવે ને એ રીતના તમને એ બતાવી દઉં. જુઓ તમે, એક આ વસ્તુ જુઓ, આ આખું પેક જ વેચાય. જોઈ લો, આની કિંમત 100 રૂપિયા હોય. આખા પેકેટ જ વેચાય. પણ આવા આખા પેકેટ ઓછા લે, તો એની જગ્યાએ આપણે આવું આ રહ્યું ને એ 20 રૂપિયામાં એક વેચી દો તોય હાલે. તમને બતાવું અંદર કઈ રીતનું છે. જો આ રીતના આવે કલર બે બાજુ પોઈન્ટ આવે છે, જેસીના આવે. જો આ હાઇલાઇટર થઈ ગયું, અને આ બાજુ ખોલો એટલે સ્કેચ પેન, માર્કર. આ મસ્ત આમાં બધા કલર આવે, જોઈ લો તમે આ રીતના. અને આ 20 રૂપિયાનું એક વેચી શકો તમે, તોય તમારા પૈસા આમાં ઘણા બધા મળે. એવી બધી આ પ્રોડક્ટ છે. મેં તમને જેટલી પ્રોડક્ટ બતાવી એ બધામાં પૈસા તમને સરસ મજાના એવા મળે. એ સિવાયનું આપણે એક ઓછું મળતું એવા જો આ હતું આવું બધું. આ લોકવાળા કંપાસ આવ્યા હતા, પાછા રીસ્ટોક થઈ ગયા છે. જોઈ લો, આવું બધું છે ને તમે અલગ કંઈક રાખતા રહ્યો ને તો બહુ ચાલે તમારું. અને ક્યાંય ન મળતું હોય એવું કરો તો વધારે જ ચાલવાનું છે. ઘણી બધી ડિઝાઇન હોય છે આમાં મારી પાસે. અને હજી તમને હું બતાવું એવી વસ્તુ જે સુપર એવી રહેવાની છે. એ સિવાયનું અલગ આપણે કંઈક કરવાનું. એટલે જો આ બધું આપણે એક્સ્ટ્રા વેચી. આ બધું પહેલાં જો આ વસ્તુ તમને બતાવું. મને એવું હતું કે નહીં વેચાય. આ છે ખજૂરીની હાવણી. પણ શું થાય, એકને ખબર પડે ને લેડીઝમાં, એટલે બધા એને ખબર પડી જ જાય કે આ વસ્તુ અહીં મળે છે. અત્યારે કમ્પ્લેટ વેચી જાય છે. એવી રીતે આ પોતામાં ને એમાં બધામાં એવું થાય, ગોતતા આવે છે અને આ બધું વેચાય છે. આપણે થોડું ઘણી આવક એમાંથી મળી જાય છે. તો આવું બધું કરવાનું. જો મારે જો આ તમને સામે કિચન દેખાય ને, કિચનની ડિમાન્ડ આવે છે, પણ આપણે લોકવાળા આવે ને કિચન એવા નહીં આવે. એ પૂરા થઈ ગયા છે, એ લાવવાના છે. પછી તમને બતાવીશું જ્યારે એ આવશે ત્યારે. એ બધું જો આ બધું છે અલગ ફેન્સી. આ પૈસા રાખવાના કવરિયા છે, આવું બધું તમે રાખી શકો. તો આવું બધું વેચવાનું. અને પેન્સિલની ફાસ્ટ વેચાતી વસ્તુ તમને પેન્સિલમાં વેરાયટી બતાવું. આપણે બતાવી દઈએ તમને 4-5 ડિઝાઇન. જોઈ લ્યો, નટરાજ છે, હાઉજર છે, ડોમ્સની છે, Y1 છે. આમાં મારી પાસે ઝૂમ છે. ઘણી બધી પેન્સિલું રહેવાની છે, અંદર પડી જ છે. એક આ વખત આવે જો છે. આ બધી જે ફાસ્ટ વેચાણવાળી વસ્તુ છે
તમારે રાખવાની બહુ ચાલશે. તો ચાલો એક ટ્રાન્સપરન્ટ પેડ એવું બધું વસ્તુ રાખો એટલે વધારે વેચાય. અને યુનિક કરવાનું કાંઈ યુનિકમાં જો મારી પાસે આ બાજુ છે આવા ફેન્સી હાઇલાઇટર ચાઇનાવાળા. જો તો આવી બધી તો અઢળક વેરાયટી છે, બધી વિડીયોમાં ન બતાવી શકી. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને કોમેન્ટ કરવાનું છે. અને આવતા વિડીયોમાં તમને હું કંઈક અલગ જ બતાવીશ. અને તમારે જે વિડીયો જોતો એ પણ કોમેન્ટ કરજો તો આપણે એવો બનાવશું કંઈક. ચાલો જય માતાજી.